જે વાત છે કે જવા માંગુ છું કે રાષ્ટ્રીય પક્ષોને સંકળાયેલા લોકો પણ છે શું ખ્યાલ છે? આમાં આક્ષેપ એવો છે કે દશાબંધી મંડળ ગુજરાતનો પ્રમુખ છું અને ગેરકાયદેસર રીતે મને ટ્રસ્ટી તરીકે અને પ્રમુખ તરીકે હટાવી દેવામાં આવ્યા હતા જૂન મહિનામાં. એ પછી હું ચેરિટી કમિશનરમાં ગયો અને ચેરિટી કમિશનરે એવો ચુકાદો આપ્યો છે 7મી તારીખે 7/1/2024માં કે 25માં સોરી કે જે કંઈ પણ પ્રમુખ તરીકે તમે અમને જે હટાવ્યા છે અને બીજા લોકોને પણ હટાવ્યા છે એ પ્રમુખ તરીકે ચાલુ રહે, એમનો હોદ્દો ચાલુ રહે. નંબર 1. નંબર 2 કે જે એકાઉન્ટ એમના સહીથી ચાલતા હતા એને બદલે જૂની પદ્ધતિથી, એટલે હું અને મારા મંત્રી અને જે ત્રીજા ખજાનચી એમના ત્રણમાંથી કોઈ બેની સહીથી ચાલે એવો આદેશ કરવામાં આવે છે. આવો ચેરિટીનો હુકમ છે. એને સામે એ લોકોએ મીટિંગ બોલાવી ગેરકાયદેસર. એક તો એના પર પણ અમે સ્ટે લાવ્યા. સ્ટે મીટિંગ સંસ્થાના કેમ્પસમાં થવી જોઈએ, એના બદલે એ લોકોએ ગાંધીનગર મીટિંગ બોલાવીને એમાં ગિરીશભાઈ પરમાર કરીને ધારાસભ્ય છે એમણે એક્સ મિનિસ્ટર અને ધારાસભ્ય એમણે પ્રમુખ તરીકે બનાવ્યા કે જે સંસ્થાના સભ્ય પણ નથી, સંસ્થાના ટ્રસ્ટી પણ નથી અને સંસ્થાના કોઈ બીજા હોદ્દા પર પણ મેં અમને આજ સુધી જોયા પણ નથી નશાબંધી. તો મારો મુદ્દો એ હતો કે આ રીતે સંસ્થા પર જે આક્રમણ કરીને સંસ્થા બચાવી પાડવાની પ્રવૃત્તિ અથવા તો પોતે પણ વહીવટ કરવાની કે જે કંઈ એમની મનોકામના હોય મને નથી ખબર, પણ એને રોકવા માટેના જે પ્રયત્નો કરવા પડે એ એના ભાગરૂપે મેં ત્યાં મારી ઓફિસમાં મેં તાળા મને દીધા છે. અત્યારે પણ તાળા છે અને એટલા માટે મર્યા છે કે ભાઈ જ્યાં સુધી અમારી મિટિંગ 1લી તારીખે પતી ના જાય, અમે કોઈ કન્ફ્યુઝન પર આવીએ નહીં ત્યાં સુધી આ તાળા રાખવા અને પછી અમે ખોલી નાખીશું મિટિંગ. કોઈને હેરાન કરવાનો અને એ બિલ્ડિંગમાં હોસ્પિટલ પણ ચાલે છે પણ અત્યારે હોસ્પિટલનો સ્ટાફ ઘણા વખતથી આ બધું ચાલે છે એટલે કોઈ પેશન્ટ છે નહીં, બીજી કોઈ ઇમરજન્સી છે નહીં, એટલા માટે મેં આ તાળા બનાવ્યા છે. અને 1લી તારીખ પછી અમે જે કંઈ નિર્ણય કરીશું એ નિર્ણય રાજ્ય સરકારને પણ જાણ કરીશું, આબકારી ખાતાને પણ જાણ કરીશું અને જે પણ કંઈ અમારે એ વિશે નિર્ણય લેવાના છે એ નિર્ણયની પણ જાણ મીડિયા થકી આપને થશે. આમાં કોઈ નાણાકીય છેતરપિંડી સામે આવે છે કે ક્યાં મને જો હા તો કેટલા? જો એક તો જમીન કૌભાંડ છે નાણાકીય છેતરપિંડીનું, એ લગભગ 2012માં નશાબંધી મંડળે એક કોઈ પણ પ્રકારનો દસ્તાવેજ કશું જ કર્યા વગર 13 કરોડ રૂપિયા એક પ્રકાશ અગ્રવાલ નામની વ્યક્તિને આપી દીધા. આજ સુધી એ જમીન નથી નશાબંધીના નામે, નથી એ 13 કરોડ રૂપિયા. એ 13 કરોડનો કેસ પણ ચાલે છે. એ કેસ પણ મેં જ આવીને ખોલ્યો કે ભાઈ મેં આ પૈસા ક્યાં છે, આ જમીન ક્યાં છે, તો જમીન નથી તો પૈસા ક્યાં છે. એ બધા ટ્રસ્ટી વિદ્યાની સામે જોતા હતા એટલે મેં કીધું કે ભાઈ આ કેસ કરવો પડે એટલે મેં કેસ કર્યો. એ કેસનો 138નો કેસ ચાલે છે. પહેલી બે મુદતમાં તો સાહેબ તમારા પર કેસ થયો ને તો તમે પણ હાજર થાવ. પહેલી મુદતમાં એ હાજર જ ના થયા એટલા માટે કે આ લોકોએ અમને એમ કહ્યું કે અમે મંત્રી પ્રમુખ થવાના છીએ, આપણે વહીવટ કરી લઈશું, અમે કેસ પાછું થઈ જઈશું, એટલે એ હાજર જ ના થયા. ત્રીજી મુદતમાં આ ચુકાદો આવ્યા પછી હાજર થયા અને કોર્ટે 138માં ત્યાં કોર્ટે વોરંટ કાઢ્યું. એમની વાઈફનું પણ નામ હતું, એમના નામનું સમન્સ કાઢ્યું. એ પછી હાજર થયા. બે મુદત થઈ. હવે 23મી માર્ચે એનું જજે કહ્યું છે કે ભાઈ તમે અમુક પૈસા અમુક ટકા જે તમારે ભરવાના છે ભરવા પડશે, કારણ કે વચ્ચે લોક અદાલતનો સમય છે એટલે એમને આટલો સમય કોર્ટ ચાલશે નહીં. 23મી માર્ચે તમે નક્કી કરીને આવજો કે તમે કેટલા પૈસા નશાબંધીના જે લીધા છે 13 કરોડમાંથી ક્યારે ભરશો, કેવી રીતે ભરશો અને કેટલા ટકા કેટલા હપ્તામાં તમે કરશો. એટલે આ 13 કરોડનું કૌભાંડ તો છે જ. પ્લસ મેં કીધું એમ આ હોસ્પિટલોમાંથી જે આટલા વર્ષોથી જે ગ્રાન્ટો આવતી હતી એ ગ્રાન્ટોમાં એવું હોય કે ભાઈ આજે જાન્યુઆરીમાં ગ્રાન્ટ માંગી હોય તો જાન્યુઆરીની ગ્રાન્ટ માર્ચ મહિનામાં આવે કે એપ્રિલ મહિનામાં આવે કે મે મહિનામાં આવે. ત્યાં સુધી કર્મચારીઓના હોસ્પિટલના કર્મચારીઓના પગાર કેવી રીતે કરવા? તો એના માટે થઈને એ લોકો એમ કહે ભાઈ પાલનપુરના હોસ્પિટલનો ડાયરેક્ટર એમ કહે કે સાહેબ 50 લાખની જરૂર છે, ગ્રાન્ટ આવે એટલે અમે પાછા આપી દઈશું. હવે એ 50 લાખની ગ્રાન્ટ આવતી જ હોય પણ એ ગ્રાન્ટ ક્યાં ગઈ, એ ગ્રાન્ટ કોણ લઈ ગયું, એ ગ્રાન્ટ કેવી રીતે જમા થઈ, ક્યાં જમા થઈ, એના વાઉચરો ક્યાં છે, એના જે પગારો કર્યા એ પગારો તો કર્યા હોય ને, એની સેલરીની સ્લીપો ક્યાં છે,
એ કશી જ અત્યાર સુધીની એ ડેટા નશાબંધી મંડળમાં ક્યાંય છે અને એ એક હરવદન પરમાર કરીને છે એને અને ડૉક્ટર કુંડા સોની બે ભેગા થઈને આ બધું દાવાદારી કર્યું એને હેન્ડ ઓવર કર્યું આપણે આ જીતેન્દ્ર અમીન અને કેપી વાઘેલા. આપણા ધ્યાને ક્યારે આવ્યું કે આવા કોઈ ડેટા કે આવો કોઈ ગ્રાહકનો કોઈ હિસાબ નથી? હું 2021 સપ્ટેમ્બરમાં મેં ચાર્જ લીધો ત્યારે. સાહેબ 21 થી લઈને 24 સુધીનો સમયગાળો કેમ લાગ્યો આપને આમાં લેવા કેવા? ભાઈ એવું છે કે આટલું મોટું જે મારે જે તપાસ કરવાની હોય એમાં તરત જ મેં તો આ જે જમીન કૌભાંડની તો તરત તપાસ કરી નાખી. એમાં પણ એ લોકો વચ્ચે પડ્યા, એમાં પણ બહુ લાંબુ ચાલ્યું, એમાં પણ છેવટે ક્રાઇમમાં જવું પડ્યું. ક્રાઇમે એસઆઈટી બેસાડી. અત્યારે વિનય વ્યાસા અને શુક્લ એ બેની એસઆઈટી બેઠેલી છે કારણ કે એ જમીન વિવાદિત જમીન છે, ગાંધી આશ્રમની પેરીફરીમાં આવે છે એટલે કોઈ પણ હિસાબે નશાબંધીને મળવાની નથી. એટલે મેં કીધું કે આ જમીન તો જવાની છે, તમે અમને પૈસા જ આપી દો પાછા, અમારી જમીન નથી જોઈએ. એટલે આ બધી પ્રોસેસ કરવામાં પ્લસ આજે હું તમને એમ તો ના કહી શકું, હું નવો આવ્યો હોઉં તો ભાઈ તમે દર્શનભાઈ તમે આટલા પૈસા ક્યાં ગયા, શું મારે વાઉચરો જોવા પડે, મારે બધી ઠરાવ બુકો જોવી પડે, એજન્ડા જોવા પડે. આ બધું હું જોઉં ધીમે ધીમે કરીને તો મને વાર તો લાગે. એટલે વચ્ચે પછી સમય પાછો કોરોનાનો થોડો પતી ગયો હતો પણ ધીરે ધીરે અસર તો સમય હતો. હવે આગામી શું પગલાં? આગામી બસ પગલાં તો મારે લેવાના નથી. બે પાર્ટીઓ જે અમે છીએ એ લોકો આ જતું કરે અને અમારો જે હું અચ્યુતભાઈ ચીનુભાઈ બેરોનેટ ને અમારી જોડે જે મારી સાથે જે માણસો છે એમને સપોર્ટ કરે અથવા તમને સપોર્ટ ના કરવો હોય તો એ લોકો જે કરવું હોય ચેરિટીમાં કરે. આમાં ચેરિટીનો જ મુદ્દો છે અને ચેરિટીની મર્યાદા એ છે કે જે હું એમને પણ મળ્યો છે કે કમિશનરે પણ કીધું કે એમણે ચેરિટીની મર્યાદા ચેરિટીનો જે છે એ મર્યાદા એ છે કે એમનું કામ છે હુકમ, એમનું કામ હુકમ કરવા, ઇમ્પ્લિમેન્ટ તો અમારે કરવાનું ને. આજે પોલીસ જેવું નથી ભાઈ આ ગુનેગાર એટલે આને જેલમાં નાખી દો. પેલા તો હુકમ કર્યો ભાઈ હવે વિવેકભાઈ પ્રમુખ રહેશે અને હવે પ્રમુખ રહેશે. હવે હું એવું તમે સ્વીકારવા તૈયાર ના હો, તમે ફરીથી ગેરકાયદેસર પાછી પ્રવૃત્તિ ચાલુ કરો એ તો અમારે એનું સોલ્યુશન લાવવું પડે. રાજ્ય સરકારને ભારત સરકારને આગામી સમયમાં જાણ કરવાનો છે? હા બિલકુલ બિલકુલ 100%. ટોટલ આખું કૌભાંડ કેટલા કરોડનું છે? આખું કૌભાંડ જો એક્ઝેક્ટ તો હું કહી નહીં શકું પણ મેં જે રેકોર્ડો મારા ચેક મેં ચેરિટીમાંથી 98 થી લઈને અત્યાર સુધીના જે બધા મંગાયા એ બધા પરથી મારો અંદાજ એવું કહે છે કે 20 થી 25 કરોડની વચ્ચેનું આ કૌભાંડ છે. એમાં ઘણી વાર તો હવે જો હરવદન પરમાર છે મેં કહ્યું આપને એમને મેં બોલાયા હતા ખાલી બોલવા પર મેં કીધું તમે કેટલા પૈસા લીધા છે આ જમીનનું થયું? ના ના મેં તો કંઈ લીધું જ નહીં. મારી પાસે રેકોર્ડેડ છે. એમણે કહ્યું મેં 40 થી 50 લાખ રૂપિયા લીધા. મેં એમ કીધું ભાઈ તું આમાંથી બચી જાય તો હું તમને બચાવી દઈશ પણ તમે સાચું બોલી જાઓ. એટલે આવું તો મને કે જેમણે વધારે લીધા છે એમને કોને. એટલે આ તો કેવું છે કે આમાં હું કઈ સાબિત નહીં કરી હું આટલા કરોડનું કૌભાંડ કર્યું પણ એના માટે મારે સમય જોઈએ ને. મારે કે કોઈ પણ વ્યક્તિ અત્યારે સાબિત થયું છે. અત્યારે ચેરિટી કમિશનરે તમને પ્રમુખ જાહેર કર્યા છે. 98 આ ધ્યાનમાં આવ્યું કે 98 થી આ બધી વિગતો નહીં તમે મિક્સ ના કરો. આ તો ઝઘડો મારા હું પ્રમુખ તરીકે મને જે કાઢી મૂક્યો અને જે આ લોકોના પગાર બંધ થયા પગાર ચાલુ કરવા માટે જે નિયોજકોને કાઢી મૂક્યા એ લોકોને પાછા કરવા લેવા માટે એના માટેની મારી લડાઈ છે. પેલો ફ્રોડના જે કેસ છે કે ફ્રોડનું જે વાત છે એ તો બધી જૂનું અમે જ્યારે ફોરેન્સિક ઓડિટ કરાવીએ એમાં ખબર પડે કે આ કેટલા. તો એની રજૂઆત તમે એને કેસ કરવાના તો ફ્રોડ? હા બિલકુલ કરો, બિલકુલ કરો. ફ્રેશ ઇલેક્શન્સ ક્યારે? ઇલેક્શન્સ મારે જો 1લી તારીખે મીટિંગ થાય એમાં કેવી રીતનો માહોલ હોય છે કેવી રીતનું છે એ પ્રમાણે અને હું તો ઓપન છું ઓપન કે જે લોકોને પણ મારે એનું પણ મારે ગાઈડન્સ કોઈ વકીલ પાસે લેવાનું છે કેવી રીતે આનું. કારણ કે અત્યાર સુધી નશાબંધી છપાયું 60માં 1960 થી અત્યાર સુધી લઈને કોઈ ઇલેક્શન થયું જ નથી. કારણ કે બધી સરખી વિચારધારાવાળા માણસો હતા. મોરારજીભાઈના એ લોકોને અંદર ઇન્ટરનલ મતભેદો હતા પણ તેમ છતાં ભેગા થઈને કામ કરતા હતા. હવે આ પહેલો પ્રસંગ એવો આવ્યો છે કે ઇલેક્શન કરવું પડે તો કેવી રીતે કરવાનું? કન્ટેસ્ટ કરવાનો છે? હા આર યુ ગોઈંગ ટુ કન્ટેસ્ટ? યસ ડેફિનેટલી યસ વાય નોટ. એટલે સારું કરવા માટે આ લોકોને કાલે ઉઠી પાછા લેતા હોય એમને જે ચૂકવવાની રકમ ચૂકવી દેતા હોય તો હું જાહેર પર કહું છું મીડિયા સમક્ષ હું કાલ નીકળી છું. મને કોઈ પ્રમુખ હું તો મારી આ સંસ્થા માતૃ સંસ્થા છે આટલી સરસ હું છોડીને ક્યાં બધા બબાલમાં પણ કોઈ સારા માણસો તો જોઈએ ને. આજે હું આટલી લડાઈ કરીને આ બધે આટલે સુધી લાવ્યો હોઉં અને પછી તમે કહો આવા ગિરીશ પરમાર કે કોઈ બીજી એક્સ વ્યક્તિ એવી લઈ આવો કે જેણે નશાબંધી સાથે કોઈ લેવા દેવા જ નથી, જે
પગથિયા ચડ્યો નથી, જેને ખબર નથી બંધારણ શું છે, એ વહીવટ એને સોંપી દેવાનો હોય તો એમાં મારી મંજૂરી એમાં ફાઇટ આપીશ, જેટલી મારાથી આપવા છે એટલી. ઓકે સર, ઓકે.